મહેમદાવાદ તાલુકાના ગાડવા ખાતે આવેલી સરદાર પટેલના નામે ચાલતી જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હતો, જેમાં ગુજરાત પ્રાંતીય સમિતિની જમીનમાં માલિક તરીકે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું. રેકર્ડ કમ્પ્યુટરાઇઝ થતા તેમાં થોડો ફેરફાર થયો હતો, તેમજ જમીન જૂની શરતની થયેલી હતી, જેનો લાભ લઈ ખોટી રીતે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી નકલી સાક્ષીઓ ઉભા કરાવી બારોબાર જમીનનો વેચાણનો દસ્તાવેજ કરી લેવાયો હતો. સમગ્ર મામલામાં મહેમદાવાદ એડિશનલ કોર્ટ દ્વારા 3 આરોપીઓને તકસીરવાન ઠરાવી જુદી જુદી કલમો હેઠળ 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું કુદરતી મૃત્યુ નીપજ્યું હતું. બાકીના 3 આરોપીઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠરાવ્યા છે. મહત્વની બાબત એ છે કે જો સરદાર સાહેબની જમીન જ સલામત ન હોય તો સામાન્ય માણસની જમીન તો ક્યાંથી સલામત રહે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.